રાજ્યમાં 28 મે 2025થી ગ્રામ પંચાયતોની સામાન્ય વિભાજન મધ્ય સત્ર તથા પેટા ચૂંટણીઓ જાહેર કરી છે, જેમાં બનાસકાંઠા જિલ્લામાં 14 તાલુકા માટે કુલ 614, ગ્રામ પંચાયત માટે તારીખ 22 જૂન 2025 રવિવારના રોજ સવારે 7 કલાકે સાંજે 6 કલાક દરમિયાન ચૂંટણી યોજાશે। આ 616 ગ્રામ પંચાયત પૈકી 385 ગ્રામ પંચાયતમાં સામાન્ય વિભાજન કે મધ્ય સત્રની ચૂંટણીઓ તથા 229 ગ્રામ પંચાયતમાં પેટા ચૂંટણીનું આયોજન કરાશે। બનાસકાંઠા જિલ્લામાં કુલ 1182 મતદાન મથકો પર 10,44,073 મતદારો ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સહભાગી બનશે, જેમાં 5,37,488 પુરુષ મતદારો તથા 5,06,585 સ્ત્રી મતદારોનો સમાવેશ થાય છે। જિલ્લાની 614 ગ્રામ પંચાયતો પૈકી 405 સરપંચની બેઠકો તથા 3,570 વોર્ડના સભ્યોની બેઠકો માટેનું ચૂંટણીનું આયોજન કરાશે। જિલ્લામાં 2,263 મતપેટીની સંખ્યા તથા 115 ચૂંટણી અધિકારી અને 115 મદદનીશ ચૂંટણી અધિકારી સહિત અંદાજે 6,811 પોલિંગ સ્ટાફ ચૂંટણીમાં ફરજ બજાવશે। જિલ્લામાં સૌથી વધુ થરાદ તાલુકામાં 66 ગ્રામ પંચાયતમાં કુલ 51 સરપંચની બેઠકો માટે ચૂંટણી તથા સૌથી ઓછી અમીરગઢ તાલુકામાં 17 ગ્રામ પંચાયતમાં 13 સરપંચની બેઠકોનું માટેનું ચૂંટણીનું આયોજન કરાશે। જિલ્લામાં સૌથી વધુ મતદારો 16 ડીસા ગ્રામ પંચાયત ખાતે 4,500 જેટલા મતદારો ચૂંટણીમાં સહભાગી બનશે।